શું નામ છે ભાઈ આપનું? શંકરભાઈ. અને બેનનું નામ? કામિનીબેન. કામિનીબેન, આપના શું થાય? બેબી થાય. કેટલી વર્ષની ઉંમર છે એમની? ઉંમર લગભગ 16 વર્ષ. 16 વર્ષની ઉંમર છે. એને કેટલી વર્ષે આ તકલીફ થઈ હતી? લગભગ 11મા ધોરણમાં આવ્યા પછી વધારે તકલીફ થઈ. દેખાતું ઓછું થઈ ગયું. એ કામ કરી શકતા હતા જાતે? એ દેખાતું ઓછું એટલે અભ્યાસમાં એને તકલીફ પડતી હતી. અભ્યાસમાં તકલીફ પડતી હતી. વાંચવામાં દેખાતું નતું, ઝાંખું દેખાતું હતું. ઝાંખું દેખાતું હતું. કામિનીબેન, તમને શું તકલીફ પડતી હતી જાતે જ તમે જણાવો તો? મને ઝાંખું દેખાતું હતું, કોઈ દૂરની વ્યક્તિ આવતી હતી, બરોબર એનો ચહેરો નતો. સ્કૂલમાં ભણવામાં તકલીફ પડતી હતી? હા, બ્લેકબોર્ડમાં દેખાતું નતું અને માથું દુખતું હતું. અને સ્કૂલની અંદર જ્યારે તમે ભણતા હતા ત્યારે તમારી સ્કૂલની જોડેનો વ્યવહાર કેવી રીતનો રહેતો હતો લોકોનો? આમ તો સારું જ હતો, પણ કોઈ છોકરીઓ મને કહી દેતી કે આને ઓછું દેખાય છે અને એવી રીતે મજાક કરી લીધી એવું બધું. ઠીક છે. અહીંયા ઓપરેશન કરાવવા આવ્યા ત્યારે આપણે અહીંયા કેવી રીતે જાણ મળી? પોલિયો ફાઉન્ડેશનની જાણકારી કેવી રીતે મળી? મને ભણસાલી ટ્રસ્ટ દ્વારા દિશા મારફતે ત્યાંથી જાણ મળી અને એમના મારફતે અમે અહીંયા આવ્યા. અહીંયા આવીને આપને કેવું લાગ્યું? અહીંયા આવ્યા પછી અમને સારામાં સારું લાગ્યું, બહુ જ સારું. સારું એટલે ખૂબ જ સારું. આપની જોડેથી કોઈ ફાઇનાન્શિયલી એટલે કે તમને કોઈ પણ નાણાકીય રીતે તકલીફ પડી હતી ઓપરેશન કરાવવા માટે? ના, કોઈ તકલીફ નથી પડી. અને અહીંયા પણ વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યું છે. વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યું છે. કોઈ પણ ખર્ચ પૈસા દીધા વગર ઓપરેશન થયું. અહીંના કર્મચારી, અહીંના સ્ટાફ દરેકનો વ્યવહાર સારો છે અને દરેક દવાખાના કરતાં એનો અનુભવ પણ સારો છે અને સારું છે એવું મારું માનવું.